હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો દર વખતે શિયાળામાં કેવું હોય કે મારા હાથ પગ ફાટી જ જાય, પણ આ વખતે ખબર નહીં, જો મારા હાથ પગ સેજે નથી ફાટ્યા. એનું રીઝન એ છે કે હું ડેઈલી સાબુદાન નથી નાખતી. એક દિવસ સાબુ દઉં, એક દિવસ ન દઉં. અને સાબુ અહીંયાથી મમ્મીએ છે નીચે તેલિયો જે સાબુ આપે ને શિયાળાનો સ્પેશિયલી આપ્યો છે, એટલે એ સાબુથી જ આપણે નાહી ધોઈ છે. એટલે જો બોડી લોશન લગાડવાની જરૂર નથી પડતી. બાકી મારા હાથ પગ એટલા ફાટી જાય કે વાત જવા દો, પણ આ વખતે મારા હાથ પગ ફાટ્યા નથી. તો જોવો ફઈ કેટલા દિવસે આપણા ઘરે આવ્યા છે. કેમ છે ફઈ? બસ મજામાં. જય ગોપાલ. જય ગોપાલ. અને જો મમ્મી ને ફઈ બેઠા બેઠા વાતો કરે છે. અને મેથી નો લાડવો કેમ ફઈ આટલો કેવો લીધો છે? ખાવું છું જો ને. ઓલા સુરમા લાડુ ખવડાવું, હું મેથી લાડવા ખવડાવું. પણ શિયાળામાં મેથી લાડવા જ ગણકારી, એટલે ગુણકારી જ ખવડાવવાનું હોય. હા એ વાત સાચી, એટલે ફઈને ગુણકારી ખવડાવું ને. હા, તો જો મેથીના લાડુ ને ખજૂર પાક હજી આપ્યા છે, પણ એમને પડ્યા છે. ફઈ હજી ખાધું નથી કઈ. બસ હવે ખાઈ લઈએ. તો કેટલા દિવસ પછી ફાઇનલી આજે બટેકાનું શાક બને છે. જો કે વચ્ચે વચ્ચે બન્યું તો એકવાર મગનું શાક ને બધું હારે હતું, પણ મગનું શાક ને એવું ભાવતું હોય ને તો હું બટેકાનું શાક ન ખાવ. તો આજે ફાઇનલી બટેકાનું શાક બને છે, એટલે આજે આપણે ખાવાનું છે મોજથી. અને બટેકાના શાકમાં છે ને હું વઘાર છે ને જો ટમેટા નાખું, પછી લીલો લીમડો નાખું, અને લાલ કલરના જે સુકેલા મરચા આવે ને એ હોતન નાખું. તો આપણે સુકેલા મરચા કાઢી લઈ, તેલ જો ગરમ થવા મૂકી દીધું છે. તો આજે બટેકાનું શાક છે ને એટલે રોટલીનો લોટ થોડોક વધુ બાંધું છું, કારણ કે મારાથી ને એકાદ રોટલી વધારે ખવાઈ જાય, નીરવથી ને કદાચ ખવાઈ જાય એટલે. અને બાકી હું રસોઈ કરું ને તો બધું ગણી ગણીને જ કરું, કારણ કે 4 માણસની રસોઈ કરવાનું હોય, એટલે ખબર જ હોય કે રેગ્યુલર આપણે કેટલી કરતા હોય. દાળ ભાત હોય તો થોડીક રોટલી ઓછી કરવાનું હોય, કઈ વસ્તુ ન હોય તો રોટલી થોડીક વધારે કરવાની. અને મને ખુદને એવું લાગે છે કે લગ્ન પહેલા હું જે ખાતી ને અત્યારે જે ખાઉં છું ને એમાં ઘણો બધો ચેન્જ છે. લાઈક લગ્ન પહેલા અમારા ઘરે છે ને હજી તે મીઠાવાળી રોટલી ખાય ને અહીંયા છે ને મીઠા વગરની રોટલી હોય, એટલે જો મને ટેવ પડી ગઈ છે મીઠા વગરની રોટલીનો લોટ બાંધવાની. નહીતર હું પેલા સ્ટાર્ટિંગમાં આવી ને તો મમ્મી ના પાડે, પણ તો એ ભૂલથી મારે જરીક જરીક નખાય જ જાય. પણ હવે તો કમ્પ્લીટલી 3 વર્ષ થયા એટલે અહીંયાની જ થઈ ગઈ છું હું, એટલે હવે જો હું મીઠું નાખવાનું ભૂલી ગઈ છું. કદાચ મારા ઘરે જઈને લોટ બાંધું તો મીઠું નાખતા ભૂલી જાવ. આ વાત ઉપરથી એક વાત મને યાદ આવી કે રોટલીમાં મીઠું નાખવાનું તમે ભૂલી જાવ ને તો વાંધો નહીં, પણ ભગવાન તમારામાં મીઠું નાખતો જો ભૂલી ગયા હોય તો પ્રોબ્લેમ થઈ જાય. પણ એમાં કઈ આપણું થાય નહીં ને, તો જે આવ્યા હોય ઉપરથી એવા જ આવી. મીઠા વગર ના આવ્યા હોય તો મીઠા વગર આખી જિંદગી રહી, મીઠા વાળા આવ્યા હોય તો મીઠા વાળા રહી આખી જિંદગી. એટલે એ બધું ઉપરવાળાના હાથમાં છે. એ બધું છે ને ઉપરવાળાના નહીં, તમારા કર્મોના હાથમાં. તમે જેવા કર્મ કરશો ને એવું જ તમે પામશો. વાહ, આજ હવારમાં આસ્થા ચેનલ ચાલુ થઈ ગઈ. આસ્થા ચેનલ ને એ વાત તો સાચી જ છે. ગમે ત્યારે મારથી કઈક ખોટું થયું હોય ને તો મને એવું લાગે જ કે બીજા કોઈ જોતા હોય કે ન જોતા હોય, પણ આપણા કર્મ તો જોવે જ છે, એટલે આપણે ઈ ભોગવવું જ પડશે. એટલે ઈ જોઈને છે ને આપણે કઈક ભૂલ કરતા હોય તો રોકાઈ જાય, કારણ કે આપણે ભોગવવું ન પડે, એટલે ભૂલ ન કરવી જોઈએ. એટલે ઉપરવાળો બધું જોવે જ છે. ઉપરવાળા જોવે એટલે બધું તમે જે કરો એ તમારે ભોગવવું તો પડે. એટલે ટૂંકમાં તમને લોકોને સારાંશ કહી દઉં કે જાડુ જે મને જીવનમાં હેરાન કરે છે ને તો એ બધું એને ભોગવવું પડશે, કારણ કે લગ્ન જીવનના સ્ટાર્ટિંગના વર્ષોમાં જે એને આ બધું કર્યું છે ને તો એ કર્મો પછી હું બદલો લઈશ. એટલે ટૂંકમાં ઈ કહેવા માંગે છે. ઈ બધી મજાકની વાત છે, પણ મને એવું લાગે છે કે મેં બહુ સારા કર્મો કર્યા છે કે નીરવ જેવો મને પતિ મળ્યો, મારા મમ્મી પપ્પા જેવા મમ્મી પપ્પા મળ્યા. કારણ કે જ્યારે હું આ કોમેડી વિડીયો કરવો હતો ત્યારે મારે વિડીયોમાં આવતું ને ત્યારે છોકરીઓને એટલું બધી છૂટ નહોતી, પણ મારા પપ્પાએ મને છૂટ આપી. મારે જે કરવું હતું એ મને કરવા દીધું. એટલે હું તો મારી જાતને બહુ લકી માનું છું, મેં સારા કર્મ કર્યા છે ને પિછલા જન્મમાં, એવું હું માનું છું. એને અત્યાર સુધી સારા કર્મ કર્યા એટલે એને આ બધું મળ્યું, મારા હસબન્ડ. પણ મારી યાર લગ્ન કરીને જે એને કર્મો બગાડ્યા છે ને, એટલે મારે જ આ જીવનમાં જ એનો બદલો લેવો. તો રોંઢો કરવા માટે જો આપણે ખજૂર પાકની 2 ઢેફલીઓ લઈ આવ્યા છીએ. જો અહીંયા કપડા આપણે લઈને મૂકી દીધા છે, તો હમણાં થોડીક વારમાં શૂટ છે, તો આપણે ખજૂર પાક ખાઈને કપડા હંકેલીને પછી આપણા શૂટ માટે છે ને તૈયાર થઈ જાય. તો અમે દર સન્ડે છે ને ક્રિકેટ રમવા જઈએ છીએ ને, તો આ વખતે ફાઇનલી જો અમારા નામના ટી શર્ટ આવી ગયા છે. આપણું એક જ ટી શર્ટ છે, 3 અમારા ટીમમેટ્સના છે. જો આપણું નામ છે નીરવ એક્સેલ, અને આની પાછળ છે ને નીરવ લખાયું છે અને નંબર આવશે. જો કે ખોલશું આપણે પહેરશું ત્યારે દેખાડશું, પણ આવી ગયા જો ટી શર્ટ. જો ભાઈ 6:30 બાકી છે અને ફાઇનલી અમારા રીલ નું શૂટ પૂરું થઈ ગયું છે. અને અમુક ફોરેન થી અમે યુએસએ થી મંગાવ્યા છે કલાકારો. કેવું રહ્યું ગૌરા શૂટ? 1.5 વર્ષ પછી પેલું કર્યું. વાંધો ન થયો કા? ના હજી તો સ્પીકર થોડા ગાજી ગયા ના? પણ હું જહેન મે એક્ટિંગ છે હજી. મજા આવી કે નહીં? જોરદાર. અને તમે આ વ્લોગ જોતા છો ને ત્યાં સુધીમાં તો રીલ આવી ગઈ છે, એટલે ચેકઆઉટ કરી લેજો. કાજાડુ? હા, ચેકઆઉટ કરી લેજો, જોઈ લેજો, મજા જ આવશે, મને એવું લાગે છે. તો જો ભાઈ બહુ મોટા લોચા થઈ ગયા છે, તમને લોકોને સમજાવી દઉં. ગયા વ્લોગમાં આપણે લોકો ગયા હતા ફ્લાવર શો માં, અને એનો વ્લોગ મેં નાખ્યો હતો, અને તમે લોકો કોમેન્ટ કરી છે કે નીરવભાઈ જે જગ્યાએ તમે ગયા છો ને એ ગ્લો ગાર્ડન છે ને એની બાજુમાં ફ્લાવર શો છે. એટલે ટૂંકમાં અમે અડધું જોઈને આવ્યા છે ને અડધું બાકી રાખ્યું છે. તો ભાઈ આના ઉપરથી આપણે ફરીવાર ધક્કો થવાનો છે ફ્લાવર
ફ્લાવર શોનો, કારણ કે આપણે એક જ પાર્ટ જોયો છે, બીજો પાર્ટ બાકી છે, તો ક્યારે જશું એ ખબર નહીં. અને લાસ્ટ વ્લોગમાં મેં ફ્લાવર શોને એમ કીધું હતું કે ભાઈ મને મીડિયમ પસંદ આવ્યું, તો એના બદલ સોરી, કારણ કે મારે જોવાનું જ અડધું બાકી છે, એટલે મેં થોડીક શું કહેવાય અગાઉ ટિપ્પણી કરી નાખી. તો ભાઈ કાંઈ વાંધો નહીં, થોડાક સમયમાં ગમે ત્યારે ફ્લાવર શોનો જે વધેલો ભાગ છે ને એ જોઈ આવશું. તો વાગ્યા છે 6:30 અને જો આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે થોડીક વાર હાલશું અને આજે મમ્મી કહે છે વહેલી રસોઈ કરવાની છે, કારણ કે અમારા ઘરે જો વતીવાળા આવ્યા છે ને એટલે વહેલી આપણે રસોઈ કરી લેવું. અને આજે આપણે કદાચ મમ્મી એવું કહે છે કે ભાખરી અને સેવ ટમેટાનું શાક કરવાનું છે આજે. અને મેં કીધું વાતાવરણ સરસ ઠંડુ છે ને તો કંઈક સારું બનાવ્યું, પણ મમ્મી કે આજે ને હવે પછી ક્યારેક બનાવશું, તો પછી બનાવશું. હવે મમ્મી હા નથી બનાવવું આજ કઈ સારું? આજ ને કાલ બનાવજો. વાંધો નહીં, તો આપણે કાલ બનાવશું. આજે ભાખરી અને સેવ ટમેટાનું શાક બનાવશું. હા કાલ જે બનાવવું હોય છૂટી. કાંઈ વાંધો નહીં. તો આજે એવું લાગશે ને તો આરે થોડી ખીચડી બનાવી નાખશું, એ તો હાલે ને? હાલે. તો ખીચડી બનાવી નાખશું, કારણ કે મને છે ને ભાખરી કરતા મને ખાલી સાદી ખીચડી ને ઘી આપે ને તોય ખાઈ લો, પણ ભાખરી મને રાતે છે ને હાવ ઓછી ભાવે છે હમણાંથી. તો પ્લાનમાં ચેન્જ થયો છે. હવે હું બનાવવાનું છે મમ્મી? બટાકા પૌવા. પપ્પાને ફોન કરી લીધો છે, નીરવને ફોન કરી લીધો છે, એટલે બંનેની હા આવી ગઈ છે. તો હવે આપણે બટેકા પૌવા બનાવી નાખશું હે ને? હા કરી નાખો બીજું હું. અને મેં જ્યારે આ કુર્તી લીધી હતી ને તો આની હારે છે ને 2-3 કુર્તી હારે લીધી હતી. અને મારી સાઈઝ છે ને હું એલ અને એમ બંને સાઈઝના લઉં છું. એક્સેલ મારે નથી જોતી, પણ આ કુર્તી છે ને મારે એક્સેલ સાઈઝની આવી ગઈ છે, એટલે મેં ફિટિંગ તો કરાવ્યું, પણ તોય તે તમે મોટી સાઈઝ લો ને એટલે શોલ્ડર ની બધું મોટું મોટું જ લાગે. જો શોલ્ડર ની બધું આમ એટલું બધું હરખું ફિટિંગ ન આવે, પણ તોય આપણે પહેરી નાખશું. જો કે મને તો સારી લાગે છે પહેરવામાં, પણ ઘઘો મગો બહુ લાગે. જેટલી જાડી છું ને એનાથી વધારે જાડી લાગુ, કારણ કે કુર્તીની સાઈઝ જ મોટી છે. તો રાતના વાગ્યા છે 12:30 અને તમને એમ થતું હશે કે નીરવ આ શું કહેવાય ક્રિકેટનું ટી શર્ટ પહેરીને ક્યાં આટા મારે, તો ક્રિકેટ રમવા જાય એવું નથી. આજે તમને વ્લોગમાં બતાવ્યું હતું કે અમે જો ક્રિકેટ રમવા માટે જઈએ છીએ બોક્સ ક્રિકેટ સન્ડે, તો અમારી ટીમે જે ફાઇનલી ટી શર્ટ છપાઈ લીધા છે. અને આ અમારો બોક્સનું નામ છે ક્રિક બોક્સ, અમારી ટીમનું નામ. અને પાછળ આપણે લખાયું છે નીરવ અને નંબર લીધો છે 21. તમને બતાવી દઉં, જો હવે તમને એમ થતું છે 21 તો આની બર્થ ડેટ કેવું નથી, તો આને 21 કેમ લીધો? મારી બર્થ ડેટ છે 29, પણ મેં 21 એટલે લીધો છે કારણ કે પાગલ ગુજુના આપણે પહેલા 1 લાખ સબસ્ક્રાઇબર 21 તારીખે થયા હતા. જાડુનો બર્થડે છે 21 તારીખે, અને 21 તારીખે બીજું મારી સગાઈ હતી. 21 તારીખ મારા માટે થોડી ઘણી લકી છે એવું મને લાગે છે, એટલે મેં કીધું આ વખતે આપણે 21 નંબર લખાઈએ, કારણ કે આવી રીતે મેં કોઈ નંબર લખાયો છે નહીં. એટલે આની પાછળની સ્ટોરી આ છે, અને આ છે આપણું ટી શર્ટ. અને સૌથી મેન કારણ કે 21 નંબર હું કામ રખાયો, 1 લાખ સબસ્ક્રાઇબર થયા હતા એટલે મારો બર્થડે હતો, એટલે આપણી એંગેજ, મેરેજ અને ત્રીજી જે 3 એનિવર્સરી આવે ને એ છે ને 21 તારીખે જ આવે. તો મેન રીઝન કયું એ કહી દે. મેન રીઝન એ છે વાઇફ ને ખુશ રાખવા, એનો બર્થડે છે એટલે કહી શકાય. પણ હું ખરેખર કહું ને મેન રીઝન તો બર્થડે તો છે, ચલો એ તો વાંધો નહીં, પણ હું કહું ને મારા મતે પાગલ ગુજુ જેમાં મેં મારું કરિયર આખી જીવન સમર્પણ કરી દીધું છે, તો એ યુટ્યુબ ચેનલ ના પહેલો આપણે 1 લાખ નો પરિવાર જે આપણો ભેગો થયો હતો ને, તો હું એને બધાથી ઉપર રાખું છું મારા મત અનુસાર. વાહ, હવે પત્ની ના ખુશ થઈ ગઈ એનું હું પત્ની ખુશ થઈ ગઈ. સાચી વાત છે, પાગલ ગુજ્જુ હાલે ને એટલે પત્ની ખુશ જ હોય. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે બીજો દિવસ ચાલુ થઈ ગયો છે વ્લોગનો, અને સવારમાં 5:10 થઈ ગઈ છે. આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ક્રિકેટ રમવા માટે. ધીમેથી એટલે બોલું છું કારણ કે જાડું હોતી છે, ઉપરથી લાઇટ ચાલુ કરી છે, અને મસ્ત છપાવેલા ટી શર્ટ પહેરીને આપણે જવાનું છે ક્રિકેટ રમવા. અને 5:30 નીકળવાનું છે, અને ઓલરેડી 20 મિનિટ પહેલા તૈયાર થઈ ગયો છે. સવારમાં 20 મિનિટ ક્યાં કાઢીને વિચાર. જો ભાઈ હવારમાં બધા ચા માટે ઉભા રહી ગયા છે, બધાને ચા પીવી છે કડક મસ્ત. જો ભાઈ ઠંડી ઉડાડવા માટે. આ ભાઈ થોડીક વધારે ઠંડી લાગે છે. કાકા બનાવી દે તો પી એમ. કાકા બનાવે છે, કાકા કહે છે મસ્ત બનાવવાની, થોડી ઉકાળવાની છે. જો ભાઈ આજ તમને આખા ગ્રાઉન્ડમાં છે ને બ્લુ ટી શર્ટ જ દેખાય. જો ભાઈ હવારમાં નાસ્તો તો કરી લીધો છે, હવે ગરમા ગરમ જો ભાઈ આ બધા ખેલાડીઓ ચા પીવે છે. ચા વગર અધૂરી ભાઈ સન્ડે ની મોર્નિંગ. તો બીજો દિવસ થઈ ગયો છે, અને આજ હવારમાં હું ઉઠી હતી ને તો ત્યારે છે ને મારું ગળું થોડુંક બળતું હતું, પણ અત્યારે મને ગળું સારું થઈ ગયું છે. અને આજે સન્ડે છે એટલે નીરવ છે ને ક્રિકેટ રમવા માટે ગયો છે, એટલે હવે આજે મારે નાસ્તો એકલીને કરવાનો હોય, તો હું વિચારું છું કે મારે ચા બા કે એવું નથી ખાવું. ખજૂર પાક આપણા ઘરે પડ્યો છે ને તો આપણે થોડોક એવો ખજૂર પાક ખાઈ નાખી. અને ગળું અત્યારે તો બળતું બંધ થઈ ગયું છે. કાલ રાતે મેં કાંઈ ઠંડુ નહોતું ખાધું, ખાલી છાશ પીધી હતી, બાકી કાંઈ સોડા બોડાઈ નહોતી પીધી કે કાંઈ ઠંડી વસ્તુ નહોતી ખાધી. ખબર નહીં કેમ ગળું આવું થઈ ગયું એમ. તો આજે જો હાર્વિકભાઈ ને છે ને હું મારા રૂમમાં લઈ આવી છે, થોડીક વાર જોહે, કારણ કે બધું નવું લાગશે ને અમારા રૂમમાં. એટલે એને હાર્વિક હું છે ક્યાં આવ્યો તું, ક્યાં આવ્યો? જો ભાઈ અત્યારે મારા મમ્મી બહાર બેઠા જો ભાઈ
મેથી વેચવા બેઠા હોય ને એમ બેઠા છે પણ અત્યારે મેથી સુધારે છે અને જો આ કોથળી નાખે છે. મમ્મી હા મેથી કેમ ભેગી કરો કઈ કારણ? જો અત્યારે મેથીની સીઝન છે ફૂલ આમ જુઓ 10 રૂપિયાનો પૂળો કેવડો આવ્યો છે ઓહો એ એટલે બસ હવે જો આમાં થશે ને મેથીના ભજીયા થાય પછી હમણાં ઊંધિયું બનાવશે બધા તે ઊંધિયામાં વડી કરીને નાખશું ગોળી કરીને મેથીની એટલે ભેગી કરો છો એમ ને? હા એને અત્યારે હારી એમને મેં ખવાય હા. મેથી જો કેટલી મેથી છે મસ્ત પૂળા ભેગા કર્યા. જો ભાઈ અત્યારે બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ. મેડમ શું લોટમાં લીટા કરો સાચું કહી દો. અત્યારે તો જો રિયલમાં લોટમાં લીટા જ કરું છું. જો 1 લીટો 2 લીટો 3 લીટા રોટલી બાંધવાની છે એમ ને? રોટલી બાંધવાની નથી, લોટ બાંધીને પછી એની રોટલી કરવાની છે લોટની. શું મેનુ છે આજનું કહી દો. આજનું છે રીંગણા બટેકાનું શાક અને રોટલી. વાહ. તો આજે બપોરે છે ને રીંગણા બટેકાનું શાક અને રોટલી હતું ને એટલે આપણને એટલું બધું નથી ભાવતું એ શાક, એટલે આજે મેં છે ને 4:45 થયા ને તો જો ભૂખ લાગી ગઈ છે, બાકી મને નથી લાગતી તો આપણે અત્યારે પાછો ખજૂર પાક ખાઈ લીધો છે. સવારમાં ખજૂર પાક ને રોંઢે ખજૂર પાક ખાઈ લીધો છે. અને ગઈકાલે અમારા ઘરે વ્રતિવાળા આવ્યા હતા અને આજે પણ બીજા છે ને વ્રતિવાળા અમારા ઘરે આવ્યા છે, એટલે આજે આપણે રસોઈ કદાચ વહેલી બનાવી નાખ. તો નીરવ અત્યારે મારી અને મમ્મી હાટુ ચોકલેટ લઈ આવ્યો છે. તો આપણે જો ચોકલેટ મારી તોડી નાખી છે અને મમ્મી કે મારે અત્યારે ચોકલેટ નથી ખાવી તો એની ફ્રીજમાં મૂકી દેવું અને આપણી ચોકલેટ આપણે ખાઈ લઈએ. જો 7 વાગી ગયા છે અને આપણે જો રસોઈ મૂકી દીધી છે, રસોઈમાં એટલું બધું કઈ બનાવવાનું નથી તો જો આપણે અત્યારે ખીચડી મૂકી દીધી છે અને 7 વાગ્યામાં એટલે રસોઈ કરી છે. આજ મેં તમને કીધું હતું કે રતિવાળા આવ્યા છે ને તો આપણે થોડીક વહેલી રસોઈ કરી નાખી અને હમણાં ઉત્તરાયણ આવે છે ને તો બે ફયુના ઘરે છે ને ખીચડા દેવા જવાના હોય તો અમે કીધું કે વહેલી રસોઈ કરી નાખીને તો હું નીરો વેલા ખાય અને વેલા ખીચડા દેવા વયા જાય. તો રાતના વાગ્યા છે 12:30 અને ફાઇનલી 2 દિવસનો જે ભેગો વ્લોગ છે એનો અત્યારે આપણે એન્ડ કરી લઈએ. અને છેલ્લે અત્યારે અમે છે ને અમારા જે ફઈ છે ને એને ખીચડો આપવા માટે ગયા હતા. 2 ફઈ છે, ઉત્તરાયણમાં ખીચડો આપે ને તો એક ફઈ ત્યાં ગયા હતા, એક હવે કાં તો અમે જશું અને જો અમે ફ્રી નહીં હોય તો મોઈ પછી આવશે બીજા ફઈ ત્યાં. અને આ તો 2 દિવસનો ભેગો વ્લોગ હતો પણ હવેથી રેગ્યુલર ટૂંકમાં વ્લોગ આવવાનું ચાલુ થઈ જશે કારણ કે થોડા ઘણા શું કહેવાય બીજા કામમાં અમે અટવાઈ ગયા હતા. અને ભાઈ 1 દિવસની અંદર તો પછી ઉત્તરાયણ આવશે ભાઈ, એટલે ધબધબાટી બોલાવાની છે. અને હમણાં તો રીલ શૂટ કરી છે તમે લોકોએ જોઈ. અને જે લોકો નવા હોય જૂનાને જ ખબર જ હશે તો નવા હોય એને એમ થતું કે રીલ તમે શૂટ કરો જોવી ક્યાં, તો ઇન્સ્ટાગ્રામ ડિસ્ક્રિપ્શનમાં લખેલું જ છે પાયલ દેવ મુરારી, એમાં આવશે. અને યુટ્યુબમાં જોઈએ તો ઢોકળી ચેનલમાં જોવા મળશે. તો આઈ હોપ કે તમને બહુ મજા આવતી હશે રીલમાં. અને જે રીતે તમે લોકો કોમેન્ટ કરો છો સ્વીટ કે ભાઈ રીલમાં બહુ હસવું આવે છે તો થેન્ક યુ. અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરો તમને ખબર છે, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો. યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરી દો, ફેસબુકમાં જો તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય. મારી આંખો જોઈ શકો છો હવે આમે નીંદર ભરાતી હોય ને એવું લાગે છે. બાય.